બેઝ મેટલ્સની વાત કરીએ તો આજે અહીંયા ચમક આપણને વધતી દેખાઈ રહી છે। એશિયન માર્કેટની વાત કરી લઈએ તો મોટાભાગની મેટલ્સમાં લગભગ 1થી લઈને 5% સુધીનો ભાવ વધારો આપણને જોવા મળતો દેખાયો છે। એશિયાના બજારોની વાત કરી લઈએ, ખાસ કરીને એલ્યુમિનિયમની કિંમતો 5% આપણને વધતી દેખાઈ રહી છે। જ્યારે એલ્યુમિનિયમના ભાવની વાત કરીએ તો 2024માં હાલ સુધી લગભગ 13%નો વધારો આપણને એલ્યુમિનિયમની કિંમતોમાં બનતો દેખાયો છે। સાથે જ કોપરની વાત કરી લઈએ તો અહીંયા પણ 14 મહિનાના ઊંચાઈ પર ભાવ જે છે તે આપણને પહોંચતા દેખાય છે। ઝિંકની વાત કરીએ તો 12 મહિનાની ઊંચાઈએ કિંમતો પહોંચી છે। નિકલની વાત કરીએ અને આયર્ન ઓરની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 2 સપ્તાહની ઉપલા સ્તરે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। બેઝ મેટલ્સની તેજી પાછળના કયા કારણો છે તેના ઉપર એક નજર કરી લઈએ તો જુઓ, અમેરિકા અને બ્રિટને રશિયન પર નવા પ્રતિબંધ લગાવ્યા છે। રશિયાનો જે મેટલ છે તેના ઉપર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે। એલએમઈ પર રશિયન મેટલ્સની ડિલિવરી જે છે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યા છે। સાથે જ નિકલ, એલ્યુમિનિયમ, કોપરની ડિલિવરી જે છે અહીંયાથી હવે નહીં થતી દેખાય। સાથે જ સપ્લાયમાં ઘટાડાથી કિંમતોને અહીંયાથી સપોર્ટ મળતો દેખાયો છે। અમેરિકા અને બ્રિટને રશિયન મેટલ્સ પર જે પ્રતિબંધ લગાવ્યો છે તેને કારણે થોડી ઘણી સપ્લાય ચિંતા જે છે તે ફરી એકવાર બજારમાં જોવા મળી શકે છે। બીજી બાજુ વાત કરી લઈએ તો ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જે આપણને વધતી દેખાઈ રહી છે, ત્યાંના આંકડા જે આપણા સુધરતા દેખાયા છે તેને કારણે પણ મેટલ્સની માંગ આપણને વધતી દેખાય છે અને તેનો પણ સપોર્ટ એક પોઝિટિવલી બેઝ મેટલ્સને મળતો દેખાયો છે। અને ગ્રીન એનર્જી જે છે તેમાં પણ હવે બેઝ મેટલ્સની માંગ વધી રહી છે, તેને કારણે પણ એક બાજુ માંગ વધી રહી છે, બીજી બાજુ ઓછી સપ્લાયની ચિંતાએ મેટલ્સની કિંમતોમાં આપણને તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે। પણ એલએમઈ અને રશિયાની આપણે ભાગીદારી જોઈ લઈએ કે કઈ મેટલ્સની કેટલી ભાગીદારી આ બંને પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે તો એલ્યુમિનિયમની ભાગીદારી 91% છે, સાથે કોપરની 62% ભાગીદારી છે અને નિકલની વાત કરીએ તો 36% ભાગીદારી એલએમઈ અને રશિયાની ભાગીદારી આપણને બનતી દેખાઈ રહી છે મેટલ્સમાં। તો હવે આ રશિયન મેટલ્સ પર જે રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો તેને કારણે થોડી ઘણી ચિંતા જે બનતી દેખાઈ રહી છે સપ્લાય સાઇડ, તેના કારણે બેઝ મેટલ્સની કિંમતોમાં એક ઉછાળો આપણને આજના દિવસે જોવા મળ્યો છે।